ટ્રેનમાં મુસાફરોની ઊંઘનો લાભ લઈને આરોપી મોબાઈલ ઉઠાવતા હતા અને ટ્રેનમાંથી મોબાઈલની ચોરી કરતા 2 ઇસમની કુલ રૂપિયા 1,31,000 ઉપરાંતનો મુદ્દામાલ વડોદરા રેલવે એલસીબીએ કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની ઊંઘનો લાભ ઉઠાવીને તેમના મોબાઈલ ફોનની ચોરી કરતા 2 આરોપીઓની પશ્ચિમ રેલવેના લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વેસ્ટર્ન રેલવેના લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે 2 શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં એક ઇસમની અંગ ઝડતી કરતા હિતેશ પરમાર પાસેથી અલગ અલગ કંપનીના 12 મોબાઈલ ફોન, સોનાનું મંગળસૂત્ર સહિત કુલ રૂપિયા 1,18,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત આરોપી વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ મથકે પણ ગુનો નોંધાયો છે અને આરોપીએ કબૂલ્યું છે કે જ્યારે બીજા બનાવમાં રમેશ દેહડાની તપાસ કરતા અને તેની પાસેથી 2 મોબાઈલ ફોન કુલ મળીને 21,000નો મુદ્દામાલ મળી આવતા તેની પણ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.